ગુજરાતમાં મેઘતાંડવ, મહુવા અને હાંસોટમાં સૌથી વધુ વરસાદ, ગિરનારમાં રોપવે સેવા બંધ. વાવાઝોડાની આગાહી વચ્ચે દીવ, દમણ સહિત ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં કરંટ જોવા મળ્યો. દરિયો તોફાની બનતા 15 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળ્યા. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. રાજ્યમાં ઝડપભેર કોરોનાના નવા કેસો નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ પર આવ્યું. આજે એક જ દિવસમાં રાજકોટમાં કોરોનાના નવા 4 કેસો તો અમદાવાદમાં વધુ 17 કોરોનાના કેસ નોંધાયા. સુરતમાં વધુ એક માસૂમ બાળકી પર દુષ્કર્મનો બનાવ. ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી પર તેની પડોશમાં રહેતા જ શખ્સે પોતાના ઘરે ઉઠાવી જઈ દુષ્કર્મ આચર્યું. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનને રૂપિયા 4 લાખની સહાય કરાઈ. પરિવારમાં અન્ય કોઈ કમાનાર ન હોય. રાજ્ય સરકાર તરફથી રૂપિયા 2 લાખ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરફથી રૂપિયા 2 લાખની સહાય કરાઈ. ભારતમાં જ બનશે 5મી પેઢીના ફાઇટર જેટ. સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી. છત્તીસગઢમાં બસવરાજુના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત. 18 નક્સલીનું સરેન્ડર. ક્લાસમાં ગેરહાજર રહેશો તો વિઝા રદ કરીશું. અમેરિકા ભણવા જતા ભારતીયોને એમ્બેસીની ચેતવણી. સલમાન ખાન બાદ હવે આદિત્ય રોય કપૂરના ઘરમાં ઘૂસી ગઈ મહિલા. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી અને મહિલાની ઓળખ ગઝાલા ઝાકિરિયા સિદ્દીકી તરીકે થઈ, જે દુબઈની રહેવાસી છે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.